કેમ છો બધા મજામાં? સંદર્ભ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ ઇવનિંગ. તો બપોરનો ટાઈમ છે એટલે ગુડ ઇવનિંગ. તો હું જઉં છું મારા પિયરમાં. તો આજે મારા કાકાને પુણ્યતિથિ છે, 5 વર્ષ થઈ ગયા, તો છેલ્લી છે. તો અમે સુરભી 2 જણ જઈએ છીએ, બોલાવે છે બધી કુવાસીઓ, એટલે સત્સંગ છે, જમણવાર છે, બધું છે. તો બ્લોગમાં બની રહેજો, પૂરો વિડીયો બનાવીશ આજે. હેલો ગાઈઝ, બધા પૂછે છે તમારું ગામ કયું છે? તો અમારું ગામ છે પાલકુંડોલ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. તમે પાલકુંડોલના છીએ. મારી સાસરી થાય છે પાલકુંડોલમાં અને પિયર થાય છે બેડાસમ. તો હવે કોઈ પૂછતું નહીં તમારું ગામ કયું છે, ગામ કયું છે. તમારું ગામ છે પાલકુંડોલ. તો અમારું છે આ ભિલોડા તાલુકાનું. તો ગાઈ જવા સુરભી તૈયાર થઈ ગઈ છે. અમે સુરભી બંને જઈએ છે. તો સુરભી કલર જાય તો પૈસા પાછા. તો ગાઈ જ અમે કાળા કાળા થઈ ગયા છે ગામડે. કલર જાય ના, સુરભી ખબર જ નથી આવી કહેવત, કલર જાય તો પૈસા પાછા. ખબર છે, સાંભળેલી. એવું છે. તો ગાઈ જ અમે તૈયાર થઈ ગયા છે. મારા સાસુ આવવાના છે. આજે સવારમાં બ્લોગ બનાવવા મળ્યો જ નથી, અમારી મોટર બળી ગઈ હતી. તો બોરમાંથી કાઢી તો હવે લઈ જવાની છે ભિલોડા, મૂકવાની છે. અમે મૂકતા જશું, રિક્ષામાં લેતા જઈએ છીએ. તો આજે તો બહુ હેરાન કર્યા. પાણી ચાલુ હતું, સવારમાં ટાંકો ભરાઈ ગયો, બંધ થઈ ગયું, એટલે અમે નહીં લીધું. બધું કામ પતી ગયું. આ તો સુરભી નખરા કરે છે. તો ગાઈ છે અમે સુરભીને 2 જણ ઉપડી ગયા છે, મારા સાસુ 3 જણ. તો રિક્ષા તો અમે મારા ઘરે આવી ગયા બેડાસમ. તો આવીને હાથ પગ ધોયા, રિક્ષામાં આવ્યા ને તો ભૂત જેવા થઈ ગયા હતા. માથું વખરાઈ ગયું હતું. તો ખબર તો પડે, પોતાની ગાડીમાં આવો, રિક્ષામાં આવો, કેટલો ફરક પડે. તો આજે તો રિક્ષામાં આવવું પડ્યું. તો ફ્રેશ થઈ ગયા છે, હાથ પગ ધોઈને, મોઢું ધોઈને. તો હવે જઈએ છીએ મારા કાકાના ઘરે. કાકાનું ઘર છે એક આ રહ્યું, આ વાડ કરેલી છે. પછી એક આ રહ્યું, એના આગળ એક છે શિક્ષકનો, પોલીસવાળાનું છે. એના આગળ આર્મીવાળાનું છે, ત્યાં છે. તો ત્યાં જવાનું છે. તો મારા ઘરે ભેંસ છે, બકરી છે. આ બકરી છે ને આ બેનની છે, મૂકી ગઈ છે અમદાવાદ રહે એટલે. તો ગાય છે, ભેંસ છે, બીજું કંઈ નથી, આટલું જ છે. તો અમે ત્યાં જઈએ છીએ. તો મારા કાકાના ઘરે આવી ગયા છો અમે. હમણાં જમણવાર ચાલુ થયું છે. આ અમારા સંત છે, દેખાય છે એ સંત છે અમારા. એ અમારા કાકા છે, મારા પપ્પાના કાકા છે, બંને બેઠા છે. હા, બેન થાય છે, આ કોઈ તો હજી થોડા માણસો આવે છે જમવા માટે. અમે જમવાનું લઈને આવી ગયા છો. તો જમણો આવ્યા છે પંખી લઈને જો પોપટ. તો જમવાનું ઘરે લાયા છો, ત્યાં જમ્યા નતા. તો વહેલાનું જમવાનું એટલું વહેલા કોણ જમે, છોકરાને ત્યાં જમી લીધું. તો અમે લઈ આવ્યા ઘરે. આ તો બેડાસર ની પાડી છે એમ કે ને. અરે ગાઈ છે, અમે લાડીના ઘરે આવ્યા છો. જો જર લાડીબાઈ. હા, બેહી જો. ઓ એ મળો બરાબર. લાડી ગળે થી ને આવતી સા તો બાબા બિચારજે. જો પીઠી છોડવા માટે તૈયાર કરે છે.
લાડી તળે સાડે ઓસ ગજરે બદામાએ બીતે લાડી તળે સાડે ઓસ લાડી તળે સાડે ઓસ ગજરે વનમાએ પીતે લાડા તળે સાડે ઓસ લાડી ગાઈસ મારી ભત્રીજી છે લગન છે 28 તારીખે 27 તારીખ મોડવા છે તો પીથી છોડી દીધી છે હવે છે ચા મળી ગઈ છે તો ચા પીવીશું સત્સંગ બી છે ત્યાં તો પીથી છોડવા માટે આ હેરાન કરે છે મારા ભાભીને મારા ભાઈ કે ચા મોડી બનાવી છે ખાડ ઓછી પડી આવી જાઓ